નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 1/7/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આખરે ચોમાસાએ કાળો કહેર વર્તાવતા ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું આખરે જામ્યું છે તો અમદાવાદ અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે। તો અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની પણ આગાહી કરતા જણાવીએ છીએ। તો ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું આખરે જામ્યું છે તો અમદાવાદ અને દક્ષિણ ગુજરાત અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગે આજની આગાહી કરતા જણાવ્યું છે કે સોમવારની તો વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો અમુક જિલ્લાઓમાં ભારે પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે અને વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો આ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે। તો આ સાથે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ યલો એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે। તો આ સાથે નવસારી, ડાંગમાં પણ યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો આ પ્રમાણે બીજી તારીખની વાત કરવામાં આવે તો મંગળવારની તો સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી રહી છે। તો હવામાન આગાહી પ્રમાણે મંગળવારની વાત કરવામાં આવે તો કાલની તો સુરત, તાપી, નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। તો બુધવારની વાત કરવામાં આવે તો ત્રીજી તારીખની સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। જો બુધવારની વાત કરવામાં આવે તો ત્રીજા તારીખની તો સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની પણ આગાહી છે। અને ગુરુવારની વાત કરવામાં આવે છે ચોથી તારીખની સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। તો દાદરાનગર હવેલીમાં તો બીજી બાજુ અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું છે કે 5 થી 12 જુલાઈ અનરાધાર વરસાદની પણ આગાહી પણ કરાવવામાં આવી રહી છે। તો સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં વરસાદની શક્યતા ખૂબ જ રહેલી છે અને તેવું કહેવું છે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળ્યા, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।